ત્રિદિવસીય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમનું આયોજન કરાયું. ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાં આ ફેસ્ટિવલ યોજાયો. આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે મૂવી એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવ્યું. આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના ફિલ્મ મેકર્સની શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. ફેસ્ટિવલમાં 59 જેટલી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનિંગ કરાયું. ફેસ્ટિવલના ત્રીજા દિવસે એવોર્ડ સેરેમની યોજાઈ હતી. हमें 59 फिल्म स्क्रीन करी टूरिज्म बेस्ड पर 28 कंट्रीज थी जे ओनली टूरिज्म पर बेस्ड थी અને આ ગુજરાત ટુરિઝમે આને સ્પોન્સર કર્યું છે. ગુજરાતમાં અમે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. હવે અમે એવરી યર અહીંયા કરવાનો વિચાર કરીએ છીએ કે ગુજરાત ઇઝ રિચ ઇન કલ્ચર, હેરિટેજ એન્ડ ટ્રેડિશન્સ. સો અને બિંગ અ ગુજરાતી મેં ડિસાઇડ કર્યું કે અહીંયાથી સ્ટાર્ટ થવું જોઈએ. 9 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને ઉપવાસ કર્યા બાદ ભક્તો દશામાની પ્રતિમાનું વિસર્જન કરવાના છે. ત્યારે દશામાની પ્રતિમાના વિસર્જન માટે સુરત મનપા દ્વારા શહેરના 5 ઝોનમાં અલગ અલગ સ્થળે કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે. જે કૃત્રિમ તળાવની સાથે સાથે એલઈડી લાઇટ, વિસર્જન માટેની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત સહિત સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઈ છે. મોટા વરાછા, કતારગામ, રાંદેર અને ઉમરા વિસ્તારમાં કુલ 5 કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે. સુરત મહાનગર કોર્પોરેશન દ્વારા કુલ 5 વારા બનાવ્યા છે. એક આપણે ઉત્તરાયણ વરાછા ઝોન, કતારગામ, લંકાવાળો, અઠવામાં 2 વારા છે આપણે કાંડી ફર્યું અને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં વેસ્ટ ઝોનમાં આજે અહીંયા ઉભા છે રામજી વાળો. વર્ષો જૂનો આપણે ગણપતિનો ફ્રી વિસર્જન છે રામજી વાળો. શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વાનાણીની અધ્યક્ષતામાં રાહવીર યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. હવે અકસ્માતગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારની પૂછપરછ નહીં થાય અને તેમને ₹25,000 સુધીનું ઇનામ અને સન્માન મળશે. આ યોજના દ્વારા સામાન્ય નાગરિકને જીવ બચાવનારી ભૂમિકા માટે પ્રોત્સાહન મળશે. કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ, પાલિકા અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો. રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું. આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે. શહેર કોંગ્રેસે આજે નવું સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને જીવંત બનાવી નવા યુવાઓને રાજકારણમાં જોડવાનું છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા નૈષદ દેસાઈએ જણાવ્યું કે શહેર સંગઠનમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ક્રિયતા અને આંતરિક વિખવાદ હતા. હવે નવયુવાઓના જોડાણથી કોંગ્રેસ જન આંદોલન અને લોકતંત્રને મજબૂત બનાવશે. સંગઠનની નવરચના કરવા માટે આજે સૂજન અભિયાન શરૂ કરીએ છીએ. અમે સુરત શહેરના તમામ યુવાઓને, નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય, સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગડોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણી પૂર્વે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેને લઈને ચૂંટણીમાં ગરમાવો આવ્યો. વાયરલ થયેલા કોલમાં વિશ્વાસ પેનલને મત આપવાનું કહેવામાં આવ્યું છે અને પોતે અર્બન બેંક હેડ ઓફિસથી બોલી રહ્યો છું તેમ જણાવાયું હતું. આ કોલમાં ડીએમ પટેલ અને આનંદ પટેલની વિશ્વાસ પેનલને મત આપવા અપીલ કરાઈ હતી. આ અંગે વિકાસ પેનલે કલેક્ટરને રજૂઆત કરી છે. વિકાસ પેનલના જીકે પટેલે આ ઘટનાને નીચી માનસિકતા ગણાવીને વિશ્વાસ પેનલ પર આક્ષેપ કર્યો છે અને બેંકના જનરલ મેનેજર અશોક પટેલે સ્પષ્ટતા કરી છે કે બેંકમાંથી આવા કોઈ ફોન કરવામાં નથી આવ્યા અને જે નંબર પરથી કોલ આવ્યો તે બેંકનો નથી અને જરૂરી થશે તો કોલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આવી રીતે બેંકનો ઉપયોગ કરી શકાય નહીં. ચૂંટણી તો લડવાની હોય, પણ બેંકમાંથી બોલું છું અને વિશ્વાસ પેનલનો વોટ આપશો આવી જે વાત કરે છે એ તદ્દન વાહિયાત અને ખોટી વાત છે. એ નંબર બેંકનો નંબર નથી. કોઈ ત્યાં બીજા અન્ય નંબરથી ભલે બેંકનું નામ દેતા હોય પણ એ નંબર બેંકનો નથી ને બેંકની હેડ ઓફિસમાંથી આવો કોઈ ફોન કરવામાં આવતો નથી. શહેરના મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી ભાવનગર પૂણા તથા ભાવનગર મુંબઈ વચ્ચેની વિમાની સેવાઓ અચાનક બંધ થતા નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઉડાન યોજના હેઠળ સ્પાઇસ જેટની ભાવનગરથી પુણેની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયના પગલે ભાવનગરથી પુણે જતી ફ્લાઇટ ગત 9 જૂનથી બંધ કરી દેવાઈ છે. ફ્લાઇટ બંધ થતાં માત્ર પુણે નહીં પણ મુંબઈ સાથે પણ હવાઈ કનેક્શનમાં ખલેલ આવી. હવે એક ભાવનગરથી મુંબઈ કે પુણે જવા ઈચ્છતા મુસાફરોને ભૂમિ માર્ગ કે ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે.
ત્યારે ફ્લાઇટ મૂકવાની સ્થાનિક મુસાફરોની માંગ છે. સૌથી જૂનું એરપોર્ટ ગુજરાતમાં આપણું ભાવનગરનું છે અને એરપોર્ટ શેની માટે હોય? પ્લેન માટે હોય. રેલવે સ્ટેશન શેની માટે હોય? ત્યાંથી ટ્રેન ચાલતી હોય. એસટી ડેપો શેની માટે હોય? કે આખા ગુજરાતમાં ત્યાંથી બસ જતી હોય. તો આપણું જે એક એરપોર્ટ એવું છે કે ત્યાંથી કોઈ પ્લેન ઉડતા નથી. હા, પહેલાં બોમ્બેની હતી સર્વિસ, પૂનાની હતી, હાલ તો એ પણ બંધ થઈ ગઈ છે. ભાવનગરની જે જનતાને જે લાભ મળવો જોઈએ તાત્કાલિક ધોરણે અત્યારે કેટલા બધા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે, અમદાવાદથી એમને બીજી ફ્લાઇટો પકડવી પડે છે. इनका ये था कि इनका रोटेशन फ्लाइट होती थी और ये फ्लाइट्स हमेशा एक जगह से निकलती थी, जयपुर से फिर पुणे जाती थी, पुणे से फिर भावनगर, भावनगर से फिर मुंबई और ऐसे ही रूट से वापस आती थी. क्योंकि मुंबई सेक्टर अच्छा हमेशा लोड रहा है और अच्छा चलता है और लेकिन इनको बंद इसलिए करना पड़ा क्योंकि इनको पुणे सेक्टर बंद करना था और इनको हो सकता है कुछ और प्रॉफिटेबल सेक्टर मिल गया हो, इसलिए शायद वो बंद करना चाह रहे थे. फिर भी हमारी कोशिश हमेशा जारी रही इस एयरपोर्ट के लिए. સુરતથી સમાચાર. દુષ્કર્મના આરોપી શિક્ષકની ધરપકડ કરાઈ. 16 વર્ષીય કિશોરી પર આચર્યું હતું દુષ્કર્મ. ઓનલાઈન યોગ શીખવતો હતો શિક્ષક. દુષ્કર્મ બાદ ઉત્તરાખંડ ફરાર થયો હતો. ઉમરા પોલીસે પ્રજ્ઞા ઓનિયાની ધરપકડ કરી છે. સુરતમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આ વ્યક્તિ જે તેને યોગ શીખવતો હતો, ઓનલાઈન યોગ શીખવતો હતો, તેણે 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. હવે તે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે. સુરતથી જ સમાચાર. આરટીઓ એજન્ટ સામે ગુનો નોંધાયો. ઇવેન્ટ મેનેજરને ધમકી આપ્યાનો આરોપ. છરી બતાવી 17,000 પડાવ્યાનો આક્ષેપ છે. રાજેશ ઉર્ફે રાજુ કાંતિલાલ શાહ સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો. ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા. પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનું સર્વે કરી વળતર આપે. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું. ઉનાળાની અંદર પણ ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે, નાશ પામ્યો છે, કેમ કે પાણી ભરાઈ ગયું હતું. અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી. ક્યાંક ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયો છે. પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનો મતલબ અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે. કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે. સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે. એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ. દ્વારકા જિલ્લા કોંગ્રેસ ફરીવાર ખેડૂતોની વારે આવી છે. ખાતરને લઈ દ્વારકા જિલ્લા કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું, જેમાં રાજ્યભરના ખેડૂતોને ખાતરમાં પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરી. આ ઉપરાંત એનપીકે ખાતરમાં કરવામાં આવેલા વધારાનો પણ વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા દ્વારા જણાવાયું હતું કે કૃષિ મંત્રી કહે છે કે ખાતરની અછત નથી તો ખેડૂત લાઇનમાં કેમ ઊભો છે. ખાતરમાં ભાવ વધારાની જે વાત છે એ જોયા જેવું એ છે કે 2014માં માત્ર 50,000 કરોડની જે સબસિડી ખાતરમાં હતી એ અત્યારે 2.5 લાખ કરોડે પહોંચી છે અને એની સામે એનપીકે ખાતરની અંદર 350% વધારો છેલ્લા 10 વર્ષમાં થયો છે. એટલે એક બાજુ સરકારની તિજોરીમાંથી 2 લાખ કરોડ રૂપિયાએ ગયા અને બીજી બાજુ ખેડૂતોએ 350% ભાવ વધારો સહન પણ કરવામાં આવ્યો. તો જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ખેડૂતોની રજૂઆત કરવામાં આવી છે. દ્વારકાથી ખંભાળિયામાં પીજીવીસીએલ સામે રોષ. ખેડૂતોએ પીજીવીસીએલની ટીમનો ઘેરાવ કર્યો. સામૂર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામમાં ખેડૂતો એકત્ર થયા. પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી. વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો. તાત્કાલિક વીજ પુરવઠો આપવાની ખેડૂતોની માંગ છે. પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી, જોકે વીજ પુરવઠો ન મળતા જ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. ખેડૂતોએ ટીમની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો. તેમની માંગ છે કે વીજ પુરવઠો આપવામાં આવે.
સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામના ખેડૂતો એકત્ર થયા. આજે 6 મહિનાથી જ્યારે ટીસીના વાકે, મીટરના વાકે ને ખાલી 4 જમ્પરના વાકે જો એ ખેડૂતને પૂરતો વીજ પ્રવાહ અને એનો જે પુરવઠો જેણે યોગ્ય કાર્યવાહી કરીને મેળવવાની માંગણી કરી છે. સામોર ગામે આશરે 200-300 ખેડૂતો એકી હારે ભેરા થયા અને પીજીવીસીએલ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વધીએ. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે. 4 થી 6 ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है.